અમે આવી ગયા છે અત્યારે લંડન ખાતે બહુ મોટો મોલ છે. ત્યાં A to Z વસ્તુઓ મળે, ખાણીપીણીથી લઈ ગ્રોસરીથી લઈ અને કપડાં હોય, ઇલેક્ટ્રિક વસ્તુ હોય, બધી જ બ્રાન્ડની ટોટલ વસ્તુઓ મળે. ત્યાં નાની મોટી થોડી ખરીદી કરવાની હતી, લાયા છે. જુઓ તમે આ બધા મોટા મોટા મોલ. અમારી સાથે કિશનભાઈ છે, ટોલી લઈને ફરે છે, કેટલું ખરીદે. હા, આખી બોટલો છે. આ પાણીની બોટલોનો વિભાગ છે આખો. આ કોકા કોલા અને પેપ્સી ને બધી સોડા છે. એવા વિભાગમાં ત્યાં શું જો વસ્તુઓ હોય બધું ત્યાં લીખું હોય. આ બધા ગિફ્ટ કાર્ડ. આ કપડાનો આખો વિભાગ છે. સોરી, કપડાનો નહીં, પગલું છણિયાના અંતે ને બધું મળે. રૂમાલ, ટુવાલ, હાથ મોજા. બહુ મોટો મોલ છે. ત્યાં અમે આવી ગયા છે. આ લોકો અહીંયા અઠવાડિયાની એકારે ખરીદી કરે. આ લોકોને સોમથી શુક્રવાર કમાવાનું, શનિ રવિ ફ્રી હોય. શનિવારે અથવા તો રવિવારે આ સ્ટોરની અંદર આવી જાય. આખો અઠવાડિયાનું જે કંઈ જોતું હોય એટલું જે વસ્તુ અહીંયા મળે, જે કાંઈ જોતું હોય બધી જ વસ્તુ અહીંથી ખરીદી લે. આ બધા આખી કપડાની માર્કેટ છે. A to Z શાકભાજીથી લઈ ફ્રૂટ્સથી લઈ ઇલેક્ટ્રિક આઇટમો, કપડાં બપડા બધું અપ ટુ ડેટ. તમારે જો એ ટ્રોલી પર લેવાનો હિસાબ થઈ જાય છેલ્લે પછી. આખો મોટો આખો સ્ટોર જુઓ. આ કઈ આઈટમો છે બધી? અચ્છા, ટીશ્યુ પેપર. હા, ટીશ્યુ પેપરો છે જો. આ ટીશ્યુ પેપરનો આખો વિભાગ છે. એટલે ઓલરેડી અત્યારે ફ્રી હતા એટલે કિશનભાઈ આપણે લઈને આવ્યા છે આ મોલની અંદર. એમની ફરીએ છે, લેવાનું તો બધું છે નહીં. ફ્રૂટ્સ ને શાકભાજીને એવું લીધું છે, પણ ઠંડુ સારું છે એટલે કંઈક મજા આવે છે. હા જો, ઇલેક્ટ્રિક બ્રશ છે. તમારે બ્રશ કરવા ટાઈમે મારે કંઈ નહીં કરવાનું, મોઢામાં રાખી દેવાનું, ઇલેક્ટ્રિક આગ ઓટોમેટિક બ્રશ થઈ ગઈ. લેવાનું આ બધી જો દવાઓ છે, બધી વિટામિન ડી તો જો તેવી લઈ લેવાની હતી. તમને જે સૂટ આવે જો આખો જોરદાર. આ ક્લિનિંગ પ્રોડક્ટ છે આખી બધી, લિક્વિડ ને આ તેમ પાવડર ને બધું મળે. અલગ અલગ જો ઉપર અહીં લખ્યું જ હોય કે શું કઈ પ્રોડક્ટ્સ ક્યાં કઈ જગ્યાએ છે. ચોકલેટનો આખો વિભાગ છે. આ દૂધનો આખો વિભાગ છે, દૂધ દહીંનો. જબરદસ્ત આખો મોલ છે. આ મોરિસન સ્ટોર. આ આખો ચોકલેટોનો વિભાગ છે. બધી જ પ્રકારની ઓલ વર્લ્ડની બ્રાન્ડ અહીંયા ચોકલેટોની મળે. તમારે જે જોઈએ ચોકલેટ, બિસ્કીટ. એટલે ખૂબ જબરદસ્ત અને મોટો આખો સ્ટોર છે. જે તમારે જોઈએ મળે, માંગવું મળે. A to Z આપણે જીવનની અંદર જેટલું જઈએ ને, જે જે વસ્તુ હોય બધી જ વસ્તુ અહીંયા મળે. ચાહે ફ્રૂટ્સ હોય, ચાહે વેજીટેબલ્સ હોય, ખાવાની વસ્તુ હોય, પહેરવાની વસ્તુ હોય, વાપરવાની ઇલેક્ટ્રોનિક કોઈ બી આઈટમો હોય, ચાહે તમે કોઈ બી લઈ લો. જો આ આખી ડીશો છે, વન યુઝ ડીશો. ને આપણે પેલી પ્લાસ્ટિકની ડીશોનો યુઝ કરીએ એટલું છે આખું. પછી અહીંયા બધું આ શું છે અહીંયા? હા, વટાણા. એ પેકિંગ આવે આખા આખા. આ ત્યાર પીઝા છે આખા જો. ઓવનમાં નાખી ગરમ કરીને ખાઈ જવાના, અહીંથી લઈ જવાના. બધા લઈ જતા હોય છે. શનિ રવિ વધારે ખરીદી કરવા આવતા હોય છે. એ તો 5 દી કામ જ કરતા હોય છે. અને પછી જ્યારે શનિ રવિ આવે ત્યારે લોકો પૈસા વાપરતા હોય છે. 5 દી કમાવાનું પછી વાપરવાના, આનો નિયમ. તૈયાર બરફ જોતો આપણે ફ્રીજમાં મૂકીએ, બરફ તૈયાર મળે અહીંયા. જોવા તમે નામ બોલો ને માગો એ મળે. જો આ એક્ઝિટ કરો ને તમારે બીજું કંઈ નહીં કરવાનું. કેવી રીતે કરા? હા ભાઈ પોતે, કિશનભાઈ પોતે જો જાતે લઈ આવે છે એટલે બધું જાતે હવે સ્કેન કરી અને બિલ કરે છે આ કોમ્પ્યુટરની અંદર. કોઈ બેઠા નથી, એની રીતે સ્કેન કરી લેવાનું. આપણે એમાં સ્કેનર આવે અને પછી જેટલા પૈસા કે એટલા ભરી દેવાના. સીધું અમને જવા ન દેવાના.
સિસ્ટમ જોરદાર છે. બાકી જો આખું બિલિંગનું જ છે, બધું આખું વિભાગ જ બિલિંગનું છે. બધા પોતાની રીતે લઈ અને સ્કેનિંગ કરી અને પછી સીધો હિસાબ થતો છે કેટલા પાઉન્ડનું શું છે. ટોટલ કેટલા પાઉન્ડ થયા છે? 8.5 પાઉન્ડ થયા છે. એટલે ઓલમોસ્ટ 1200-1300 રૂપિયા. 8.5 પાઉન્ડ એટલે આપણે એટલી વસ્તુ લીધી ખાલી. લો 1200-1300 રૂપિયાની મોંઘવારી બહુ છે અહીંયા. આ બિલિંગના મશીનો છે બધા. આખો સ્ટોર છે પાછળ અને અહીંથી જેને લીધું હોય બિલિંગ કરીને પછી આમ જાય એટલે ત્યાંથી પછી બિલ બતાવે જવા દે. એટલે અહીંયા આપણી જાતે સ્કેન કરી લેવાનું અને પછી એ બિલ નીકળે. આખો એ બિલ તમારે ત્યાં બતાવવાનું એટલે એ બિલ સ્કેન ત્યાં કરે અને પછી પેમેન્ટ કરવાનું. ઓનલાઈન કરવું તો કાર્ડ આપવાનું અને બાકી કેસ આપવો હોય તો કેસ આપી શકો તમે. પણ મોંઘવારી ઘણી બધી છે. પાઉન્ડની અંદર જ એ થતું હોય તો જો બતાવું. આખું ફ્લાવર્સ બધા આ બુકે જેને આપતા હોઈએ છીએ એ બુકેનું છે આખું. પછી આ બધું જો ચોખાના કટા બધા પડ્યા છે. ચોખા ને દાળ ને મગ ને એક્ઝિટ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રિકનું તો પણ ત્યાં ઉપર નથી ગયા. બીજી જગ્યાએ જઈએ છીએ ત્યાં ઇલેક્ટ્રિકની આઈટમ બધી છે. મોટો મોલ છે ત્યાં બિલિંગ કરી નાખ્યું. હવે એક્ઝિટ ઓલમોસ્ટ અહીંયા મુલાકાત લીધી પણ જબરદસ્ત બધું જાણવા મળ્યું. આખું પાર્કિંગ છે મોટું અને જેને અહીંથી કંઈ ખરીદી કરવી હોય ને કેશમાં રૂપિયા દેવાય તો આખું એનું એટીએમ છે. કેશ આઉટ, કેશ ઇન કેશ આઉટનું છે ને આ ખાલી કેશ આઉટનું છે. અહીંયાથી પૈસા ઉપાડી શકો કાર્ડ તમે મૂકીને અને પછી અંદર જઈને ખરીદી કરવાની. હવે બોકને લીધું નથી. શાકભાજી ફ્રૂટ્સ ને એવું લેતું તો લેવાનું હતું લીધું છે. હવે 10 રૂપિયા ખાલી વાપરાય એટલે આપણે કેટલા થાય? 1300-1400 રૂપિયા થાય આપણે. હવે ગાડી બેસીને જઈએ છીએ પાછા બીજી એક જગ્યાએ. સારો એવો મોલ છે ત્યાં બધી વસ્તુઓ છે જોવા માટે જઈએ છીએ. ફ્રી છે આજે એટલે અત્યારે ઓલમોસ્ટ સાંજના 5-5:30 થયા. વાતાવરણ કેટલું મસ્ત છે. જય સમય મળીએ છીએ પછી. ચાલો.